અમદાવાદના જ્વેલર્સની દુકાનોમાં ગ્રાહકના સ્વાંગમાં સોનાના દાગીનાની ચોરી કરતી બે મહિલાઓને નરોડા પોલીસે ઝડપી પાડી છે. ધરપકડ કરાયેલી બંને મહિલાઓએ કૌટુંબિક બહેનો હોવાનું પણ સામે આવ્યું છે. બંને મહિલાઓની સાથે અન્ય એક મહિલા પણ ગ્રાહકના સ્વાંગમાં આવીને જ્વેલર્સની દુકાનમાં પ્રવેશતી અને દુકાનદારના સોનાના દાગીના બતાવે ત્યારે તેને વાતમાં રાખી અથવા તો અન્ય બાને નજર ચૂકવી અને દાગીના ચોરી કરતી. નરોડા પોલીસે સોનાની ચૂનીઓ, કડી સહિત ₹80,000નો મુદ્દામાલ કબજે કર્યો. નરોડા વિસ્તારમાં આવેલા જે જ્વેલર્સ નામની દુકાનમાં 24 ફેબ્રુઆરીએ 4 મહિલા એક બાળક સાથે દુકાનમાં આવી, જેમાં સૌપ્રથમ બે મહિલાઓ આવી હતી અને બાદમાં અન્ય બે મહિલાઓ આવી. જે જ્વેલર્સના હાજર દુકાન માલિકની દીકરીએ બહેનોને કાનમાં પહેરવાની બુટ્ટી અને ચુન્ની બતાવ્યું ત્યારે અલગ અલગ વસ્તુ બતાવવાનું કહી અને કારીગર પાસે પાણી માંગ્યું. આ દરમિયાન બીજા ગ્રાહક આવતા દુકાનદાર તેમને પણ વસ્તુ બતાવવા ગયા ત્યારે ચારે મહિલાઓ તમારે વાર લાગશે તેવું કંઈ નીકળી ગઈ. દુકાનદારની દીકરીએ તપાસ કરી તો જાણવા મળ્યું કે આ મહિલાઓ દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગઈ.